અને હવે આગળ વાત કરવી છે દિલ્હીની, જેમાં હવામાં ઝેર છે। તો દિલ્હીની શું સ્થિતિ છે તે સૌ તો આપણે જાણીએ જ છીએ, દિલ્હીની પણ વાત કરીશું, પરંતુ તેની સાથે સાથે વાત કરવી છે આજે અમદાવાદની પણ। અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે, ત્યારે શહેરનો સરેરાશ એક્યુઆઈ 245ને પાર નોંધાયો છે। વૈષ્ણોદેવી વિસ્તારની જો વાત કરવામાં આવે અમદાવાદની, તો એક્યુઆઈ 306ને પાર પહોંચ્યો, ત્યારે ગોતા વિસ્તારનો એક્યુઆઈ 290 પર પહોંચ્યો છે। સીપી નગરનો એક્યુઆઈ 277, ત્યારે ગુમામાં એક્યુઆઈનો આંકડો 255 પર પહોંચ્યો। ગ્યાસપુરમાં એક્યુઆઈ 273 પર પહોંચ્યો છે, ત્યારે આ તરફ કઠવાડાની જો વાત કરવામાં આવે, નરોડાના કઠવાડામાં એક્યુઆઈ 240 પર પહોંચ્યો છે। રખિયાલનો એક્યુઆઈ 230 અને સાઈબાગમાં એક્યુઆઈ 225 પર પહોંચ્યો છે। અમદાવાદના અન્ય વિસ્તારો પર જો નજર કરીએ, ઉસ્માનપુરામાં એક્યુઆઈ 240 પર પહોંચ્યો છે, ત્યારે બોડકદેવમાં એક્યુઆઈ 260 અને મણિનગરમાં એક્યુઆઈ 242 પર પહોંચ્યો છે। મહત્વનું છે કે શ્વાસની તકલીફ લોકોને પડી રહી છે। શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। સરકારી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। જ્યારે વૈષ્ણોદેવી વિસ્તારની વાત કરીએ તો એક્યુઆઈ 306ને પાર છે, જે અત્યંત ખરાબ જોવા મળે। મોટાભાગના વિસ્તારો ગ્યાસપુરમાં 273, કઠવાડામાં 240, શાહીબાગમાં 225, ઉસ્માનપુરા 240, જ્યારે બોડકદેવમાં 260 એક્યુઆઈ નોંધાયો છે, જ્યારે ગોતામાં 290 એક્યુઆઈ નોંધાયો છે। એટલે કે મોટાભાગના વિસ્તારોમાં 250થી પણ વધારે એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયેલો જોવા મળી રહ્યો છે, જે શ્વાસ લેવામાં પણ નાના બાળકોથી લઈને વૃદ્ધોને પણ માસ્ક પહેરવા માટેની અપીલ તબીબો દ્વારા કરવામાં આવી રહી છે। શ્વાસ લેવામાં પણ લોકોને હાલાકી પડે તેને લઈને હવાનું પ્રદૂષણ અમદાવાદ શહેરમાં સતત વધતું નજરે પડી રહ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ।